જય રામપીર બધા મિત્રોને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો હવે ઠાકર ભગવાનની જાન આવી રહી છે। તો તમે જોઈ શકો છો ઠાકર ભગવાનની જાન આપણા ગામના જ આપેથી આવે છે। જાન પણ બહુ મોટી છે। આપણા ગોવાળિયા ભાઈઓ બધા ડિસ્કો કરતા કરતા આવે છે। આ તો ઠાકર ભગવાનની જાન કહેવાય મિત્રો, એટલે બધા ગોવાળિયા ભાઈઓ ડિસ્કો કરે છે। ભાઈબંધ દોસ્તરના લગ્નમાં તો ડિસ્કો કરતા હોય, પણ આ તો ઠાકર ભગવાનની જાન છે। તમે જોઈ શકો છો ઘોડા અને હાંડિયા ને કાંઈ ઘટે નહીં એવી જાન ગોવાળો ભાઈઓ લઈને આવ્યા છે। આ બાજુ જોવો ભાઈ ઘોડીને ડિસ્કો કરાવે છે। તમે જોઈ શકો છો, જોઈ લો ગોવાળિયાની મોજ, કાંઈ ઘટે નહીં। આવી રીતે ભાઈ ઠાકર ભગવાનની જાન લઈને આવે છે નકળંગ ધામમાં। હું તમને બતાવું છું વિડીયોમાં, ઠેઠ સુધી બને રહેજો। હું તમને ઠેઠ મંડપ સુધી પહોંચે ત્યાં સુધીનો વિડીયો તમને હું બતાવીશ, તો વિડીયોમાં બને રહેજો। જો ભાઈ કાંઈ ઘટે નહીં એવા ગોવાળિયા બધા ડિસ્કો કરે છે। આનંદ એટલે કાંઈ ઘટે નહીં। બે ભાઈઓ તો ડીજે ઉપર ચડીને ડિસ્કો કરે છે, તમે જોઈ શકો છો। હવે ભાઈ ઠાકર ભગવાન મંડપ પાસે પહોંચી જશે, સામે થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મંડપ પાસે પહોંચી જશે ઠાકર ભગવાન। હવે તમને બતાવીશ તુલસી માતાને લાવે છે આ ગોવાળિયા ભાઈઓ। પોતાની બેનને તો બધા લાવે છે, પણ આ ગોવાળિયા ભાઈઓએ તુલસી માતાને બેન બનાવી અને મંડપ સુધી લાવે છે। જવતલ ઓમવાના છે આ ગોવાળિયા ભાઈઓ। તમે જોઈ શકો છો આ ભાઈ ઠાકર ભગવાન છે મંડપમાં। હવે કન્યાદાનની તૈયારી થાય છે, તમને બતાવું। હવે તમને હું બતાવું સાધુ સંતો આવેલા છે આપણા આશ્રમે। તમે જોઈ શકો છો માણસોની ભીડ પણ કાંઈ ઘટે નહીં એટલી છે। જમણવાર ઓલી બાજુ હાલે છે, આ બાજુ પણ એટલું પબ્લિક છે, તમે જોઈ શકો છો। આપણે સાધુ સંતો આવ્યા છે, તો હાલો હું તમને સાધુ સંતોના દર્શન કરાવું। આ છે આપણે નિર્ભયરામ બાપુ ધણવડલે, આપણે રણુજાધામ આશ્રમ છે ત્યાંથી બાપુ પણ પધારેલા છે। મોટા મોટા મહેમાનો આવેલા છે, તમે જોઈ શકો છો। વડીલો મહેમાનો બધાની બેઠક છે, અહીં બધા મહેમાનો બેઠા છે, તમે જોઈ શકો છો। બધી વ્યવસ્થા સગવડતાનું ધ્યાન વડીલો રાખે છે। તમે વિડીયોમાં બનાવી રહેજો, હું તમને પાખું નકળંગ ધામનો વિડીયો બતાવીશ। અહીંયા સાધુ સંતોને બેસીને જમાડવામાં આવે છે। અમારા સ્વયંસેવકો બધાઓ પ્રસાદ પીરસે છે। આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સપોર્ટ કરજો ભાઈ। જય માતાજી, જય રામાપીર બધાને। મળીએ આપણે બીજો વિડીયોમાં।